નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે ગુજરાત ગ્રામીણ ડાક સેવક 2026 ભરતીના કટ ઓફ સ્કોર્સનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ। સ્પર્ધા ખૂબ જ તીવ્ર રહી છે, તો ચાલો આ આંકડાઓને સમજીએ। તો સૌથી પહેલો અને મોટો સવાલ કે ગુજરાત જીડીએસ ભરતીમાં સ્પર્ધા કેટલી ટફ છે। દરેક ઉમેદવારના મનમાં આ જ સવાલ હોય છે, ખરું ને? ચાલો સીધા આંકડાઓ પર જ નજર કરીએ અને જાણીએ। ફક્ત એક આંકડું જુઓ, 95.8%। આ કોઈ મજાકની વાત નથી। એક ડિવિઝનમાં તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ આટલું ઊંચું ગયું। આના પરથી જ અંદાજ આવી જાય કે સ્પર્ધા કેટલી ગળાકાપ હશે। સારું, તો હવે આપણે આ આંકડાઓની માયાજાળમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક નાની પણ મહત્વની વાત સમજી લઈએ। આખરે આ કટ ઓફ છે શું? કટ ઓફ એટલે એકદમ સાદી ભાષામાં કહીએ ને તો એ ઓછામાં ઓછા ટકા જે કોઈપણ ઉમેદવારને જીડીએસ પોસ્ટ માટે સિલેક્ટ થવા માટે જોઈએ। મતલબ કે આનાથી 1 પોઈન્ટ પણ ઓછો હોય તો પસંદગી થવી લગભગ અશક્ય છે। ઓકે, તો હવે જોઈએ સૌથી હોટ ઝોન એટલે કે એવા કયા ડિવિઝન છે જ્યાં સ્પર્ધા સૌથી વધારે હતી, ક્યાં ઉમેદવારોને સૌથી વધુ પરસેવો પાડવો પડ્યો। અને જુઓ, આ લિસ્ટમાં મોટાભાગે શહેરી વિસ્તારો જ છે। અમદાવાદ, રાજકોટ અને સુરત। આમાં કોઈ નવાઈની વાત પણ નથી, બરાબર ને? મોટાભાગના લોકો શહેરોમાં જ પોસ્ટિંગ લેવાનું પસંદ કરે છે અને એટલે જ અહીંયા કોમ્પિટિશન હંમેશા ટોપ પર રહે છે। આ ચાર્ટ જુઓ, કેટલું ક્લિયર દેખાય છે। રાજકોટ, અમદાવાદ અને સુરત ત્રણેયમાં જનરલ કેટેગરીનું કટ ઓફ બિલકુલ એકસરખું રહ્યું છે, 95.4%। સ્પર્ધા કેટલી કાંટેકી ટક્કરવાળી છે એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? અને વાત ખાલી જનરલ કેટેગરીની નથી। આ ટેબલ જુઓ, આ તો એનાથી પણ વધારે રસપ્રદ છે। અમદાવાદમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ તો 95.8% સુધી પહોંચી ગયું અને રાજકોટમાં એસસી કેટેગરી પણ પાછળ નથી, ત્યાં 95.0% રહ્યું। મતલબ કે સ્પર્ધા તો બધી જ કેટેગરીમાં જોરદાર છે। અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં, આ બધા જ આંકડા એકદમ ઓફિશિયલ છે, સીધા ભરતીના જે સત્તાવાર ડેટા છે એમાંથી જ લીધેલા છે, એટલે આમાં કોઈ શંકાને સ્થાન નથી। ચાલો ત્યારે હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ અને આખા રાજ્યનું ચિત્ર જોઈએ। ડિવિઝન પ્રમાણે આંકડા કેવા રહ્યા છે એના પર એક નજર કરીએ। તો આ લિસ્ટનો પહેલો ભાગ છે અમદાવાદથી લઈને રાજકોટ સુધીના ડિવિઝન। અહીં આપણે જોઈ શકીએ છીએ જેમ કે ભાવનગરમાં ઓબીસીનું કટ ઓફ 94.4% રહ્યું, જે અમદાવાદના જનરલ કેટેગરીના 95.4%થી બહુ દૂર નથી। આ જ બતાવે છે કે કોમ્પિટિશન બધે જ છે। અને આ રહ્યું લિસ્ટનો બીજો ભાગ, રાજકોટથી વલસાડ સુધી। આનાથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે। અહીં પણ જુઓ, સુરત જેવા શહેરમાં કટ ઓફ 95%ની આસપાસ જ ફરે છે। હા, વલસાડ જેવા વિસ્તારોમાં થોડું ઓછું છે, પણ એનો મતલબ એ નથી કે ત્યાં સ્પર્ધા નથી, ત્યાં પણ સ્પર્ધા તો ઊંચી જ છે। સારું, તો હવે આ બધા ડેટાને એક અલગ રીતે જોઈએ, કેટેગરી પ્રમાણે। જ્યારે આપણે કેટેગરી પ્રમાણે આંકડા જોઈએ ત્યારે અમુક પેટર્ન એકદમ સાફ દેખાઈ આવે છે। જુઓ, એક તરફ છે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી, જ્યાં કટ ઓફ સતત 90%ની ઉપર જ રહ્યું છે, ત્યાં સ્પર્ધા ખૂબ જ વધારે છે। જ્યારે બીજી તરફ એસસી અને એસટી કેટેગરીમાં કટ ઓફની રેન્જ થોડી મોટી છે, મતલબ કે ત્યાં ઊંચા આંકડા પણ છે અને અમુક પ્રમાણમાં નીચા આંકડા પણ જોવા મળ્યા છે। અને આ ટેબલ આ આખા વિશ્લેષણનો સાર છે। અહીં એક જ જગ્યાએ બધી કેટેગરીના સૌથી ઊંચા અને સૌથી નીચા કટ ઓફ આપેલા છે। જેમ કે ઈડબ્લ્યુએસમાં સૌથી વધુ 95.8% છે, તો એસટીમાં સૌથી નીચું 82.6% રહ્યું છે। આનાથી દરેક ઉમેદવારને પોતાની કેટેગરીમાં કેટલી સ્પર્ધા છે એનો બરાબર અંદાજ આવી જાય। તો આ બધી આંકડાકીય માહિતી પછી આનો અર્થ શું છે? આમાંથી આપણે શું શીખવાનું છે? ચલો એના સૌથી અગત્યના મુદ્દાઓ પર આવીએ। તો પહેલી વાત, શહેરી વિસ્તારોમાં સ્પર્ધા અતિશય છે। બીજું, હવે 90%થી વધારે માર્ક્સ હોય તો પણ સિલેક્શન પાક્કું છે એવું માની શકાય નહીં। ત્રીજી અને ચોંકાવનારી વાત, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ સૌથી ઊંચું કટ ઓફ જોવા મળ્યું। અને સૌથી છેલ્લી અને મહત્વની વાત, કયું ડિવિઝન પસંદ કરો છો એના પર પરિણામનો મોટો આધાર રહેલો છે। તો અંતે એક સવાલ, આટલા ઊંચા કટ ઓફ શું બતાવે છે?
સ્પષ્ટ છે કે ગુજરાતમાં સરકારી નોકરી માટે કેટલી બધી માંગ છે. આટલી બધી સ્પર્ધા ભવિષ્યમાં રોજગાર માટે કેવા સંકેત આપે છે એ ખરેખર વિચારવા જેવી વાત છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.